નવપ્રભા ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય પોલીસની પેરોલ ફ્લો સ્ક્વોડ ઓપરેશન પરાક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા હાંસિલ કરી છે। વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016માં નોંધાયેલ ધાડ અને લૂંટના ગંભીર ગુનામાં છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ માહિતી મુજબ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન આઈપીસી કલમ 395 અને 397 હેઠળ નોંધાયેલ ગુનાઓમાં આરોપી રાજુ સુરસિંગ ઉર્ફે રાજુ રૂપસિંગ મોહનિયા રહે માતવા તાલુકો ગરબાડા જિલ્લો દાહોદ અન્ય સાગીરતો સાથે મળી ફરિયાદના ઘરે ઘૂસી માર હથિયારો વડે હુમલો કરી ધાડ પાડી ફરાર થયો હતો। આરોપીઓએ ઘરમાંથી સોનાના દાગીના, ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 34,500ની મત્તા લૂંટ લીધી હતી। ગુનો નોંધાયા બાદ આરોપી સતત પોલીસથી બચતો ફરતો હતો। તેની ધરપકડ માટે 10,000ના ઇનામની જાહેરાત પણ કરવામાં આવી હતી। પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક શ્રી સુનિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા આરોપીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ટીમે જેલ રોડ વિસ્તાર વડોદરા શહેરમાંથી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો। આ કામગીરીમાં પેરોલ ફ્લો સ્ક્વોડના અધિકારીઓએ અને સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। જોતા રહો નવપ્રવાહ ગુજરાત, સત્યની સાથે।